નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે જ્ઞાન સહાયક પ્રાથમિક માટે જે જાહેરાત આવી છે, ખાસ કરીને જે આશ્રમ શાળાઓ છે એની અંદર જ્ઞાન સહાયકની ભરતી કરવાની છે 11 મહિનાના કરાર આધારિત. તો એની થોડાક દિવસોથી સાઇટ બંધ હતી, એટલે આપણે ઓફિશિયલ જે આખો જાહેરનામું છે એ નહોતા વાંચી શકતા, નહોતું મેળવી શકતા. પણ ઓફિશિયલ જાહેરનામું આવી ગયું છે, જેમાં કોણ ફોર્મ ભરી શકશે, તમને કેટલો પગાર મળશે, તેમાં કઈ રીતની નોકરી હશે, શું ટેટ 1 વાળા ફોર્મ ભરી શકશે કે નહીં ભરી શકે 1 થી 5 ની અંદર, તો તમામ જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે સૂચનાઓ મૂકવામાં આવેલી છે એ ખાસ આજના વિડીયોની અંદર આપણે જોઈશું. તો તમને ખ્યાલ છે એ મુજબ જે છાપાની અંદર જાહેરાત આવી હતી એ અંગે આપણે વિડીયો બનાવ્યો હતો. એ મુજબ જે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીની મેરિટના ધોરણે પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે તમારે ફોર્મ જે છે એ આજથી શરૂઆત થઈ ગઈ છે. આજથી એટલે કે 18/6/2025ના રોજથી 25/6/2025ના રોજ સુધી તમારે ફોર્મ ભરવાનું છે. આ ઓફિશિયલ સાઇટ પણ આપી છે. આ સાઇટ ઉપર તમારે જે જ્ઞાન સહાયકનું છે 11 મહિનાના કરારનું છે એ ફોર્મ ભરવાનું રહેશે. સૂચનાઓ છે એમાં શું લાયકાત છે, પહેલે તો શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત. તો પહેલું જ કીધું છે કે ધોરણ 1 થી 5ના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે કોઈ પણ વિષયમાં ટેટ 2 પાસ કરેલ ઉમેદવાર પણ અરજી કરી શકશે. તો જો અહીંયા ટેટ 1ની વાત નથી કરી મિત્રો, તો આના આધારે આપણે એવું કહી શકીએ કે ટેટ 1 વાળા અગાઉ પણ એવું બન્યું હતું કે જ્ઞાન સહાયકમાં ટેટ 1 વાળા ઉમેદવારોને નહોતા લીધા. તો અહીંયા પણ એવું જ છે કે 1 થી 5ના કરાર આધારિતમાં ફક્ત ટેટ 2 વાળાને જ લીધેલા છે. બીજું, ધોરણ 6 થી 8ના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે જે વિષયમાં ટેટ 2 પાસ કરેલું હોય તે જ વિષયમાં અરજી કરી શકાશે. ટૂંકમાં જે 6 થી 8માં જો તમારે જ્ઞાન સહાયક બનવું છે તો તમારો જે વિષય છે, તમારું જે માધ્યમ છે એ જ વિષયમાં તમે જ્ઞાન સહાયક બની શકશો. પણ 1 થી 5માં તમારે જો જ્ઞાન સહાયક બનવું છે તો તમારો કોઈ પણ વિષય હોય, તમે 1 થી 5 અહીંયા બહુ કંઈ લેવા દેવા નથી. આગળ છે, જો કોઈ ઉમેદવાર 1 થી 5 અને 6 થી 8 બંને જગ્યાઓ માટે પસંદગી આપવા ઈચ્છે છે તો તે ઉપરોક્ત ઠરાવની જોગવાઈ ધ્યાને રાખી બંને વિભાગની ખાલી જગ્યાની પસંદગી આપી શકશે. ખાસ જે ઠરાવ છે જ્ઞાન સહાયકો માટે ઠરાવ થયેલો છે એ જ ઠરાવની નકલ જો તમારે જોતું તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. બીજું આગળ કીધું છે કે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ 2 પ્રાથમિક પરીક્ષા લેવામાં આવેલ જે ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે. તેમજ તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ. ધોરણ 1 થી 5ના જ્ઞાન સહાયક તરીકે અરજી કરનાર માટે માધ્યમ તે જ પસંદ કરવાનું રહેશે, પરંતુ વિષય ધ્યાને લેવાનો રહેશે નહીં. ટૂંકમાં એવું કહેવા માગે છે કે તમે ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. બીજું, તમારો જે વિષય છે અને તમારું જે માધ્યમ છે 6 થી 8ની અંદર તમે એ જ વિષય લઈ શકશો, બીજો વિષય લઈ શકશો નહીં. સાથે સાથે તમારી જે લાયકાત છે, તમે એ ટેટ 2 માટે જે ભરતી માટે જે લાયકાત હોવી જોઈએ એ વિષય તમારા વિષયને અનુરૂપ. ઉદાહરણ તરીકે મેં સાયન્સ વિષય છે તો એમને BSc કરેલું હોવું જોઈએ, B.Ed કરેલું હોવું જોઈએ. તો એવી રીતે તમારા વિષયને અનુરૂપ તમે લાયકાતો પણ લીધેલી હોવી જોઈએ. બીજું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી પણ વેબસાઇટ ઉપર મૂકેલી છે. તો આપણે એ પણ ટેલિગ્રામ ચેનલની અંદર થોડીક સાઇટ અત્યારે ફરતી બંધ આવે છે, સાઇટ ફરતી ચાલુ થશે એટલે આપણા ટેલિગ્રામ ચેનલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી પણ આપણે મૂકી દઈશું. બીજું, ઉચ્ચ માનક વેતન, તમને કેટલો પગાર મળશે? તો મિત્રો તમને 21,000 રૂપિયા પગાર મળશે. બીજું, વય મર્યાદા કેટલી છે? તો ઉમેદવારની મહત્તમ વય મર્યાદા જાહેરાતની છેલ્લી તારીખે, એટલે કે અહીંયા જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાંથી ગણીને તમારે 40 વર્ષની જે છે વય મર્યાદા ગણવાની રહેશે. ભરવા પાત્ર જગ્યાઓ કેટલી? તો જે તે જિલ્લામાં જે તે વિભાગ સંલગ્ન આશ્રમ શાળાઓની જિલ્લાવાર, શાળાવાર અને વિષયવાર ભરવાપત્ર જગ્યાઓની વિગતો વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવશે. ટૂંકમાં ભવિષ્યમાં એ મૂકશે એવું કહે છે. બીજું, કરારનો સમયગાળો કેટલો? તો તમારે કેટલો સમય તમને નોકરી સરકાર કરાર ઉપર આપશે? તો જ્ઞાન સહાયકોની કામગીરીનો કરાર 25/26 પૂરતું શાળા મંડળ દ્વારા કરાર કર્યાની તારીખથી શાળા મંડળ જ્યારથી તમારો કરાર કરે એથી 11 માસ સુધીનો રહેશે.
કરારનો સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલ ગણાશે. બીજું, જે તે વિભાગની આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે પસંદ થયા બાદ નિવાસી, આ ખાસ સમજો મિત્રો, નિવાસી વ્યવસ્થા હોય શાળામાં રહી પોતાની કામગીરી બજાવવાની રહેશે. આ ખાસ છે. અગાઉ તમે જ્ઞાન સહાયકમાં કોઈ પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળામાં જોડાણ હતા, એ વસ્તુ અલગ છે. આ આશ્રમ શાળા છે મિત્રો, એ ખાસ યાદ રાખજો. ત્યાં રહેવાનું હોય છે. આમ જોવા જઈએ તો તમારી 24 કલાકની ડ્યુટી થઈ જાય છે આશ્રમ શાળાની અંદર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું, અરજીપત્રક ઓનલાઈન ભરવા બાબતની અગત્યની સૂચનાઓ. તો ખાસ આપણે પહેલાં તો સમયગાળો શું છે અરજીપત્રક માટેનો? તો અરજીપત્રક માટેનો સમયગાળો છે 18/6/25 થી 25/6/25. મિત્રો, તમારો ટાઈમ ન બગડે એટલા માટે તમે આ જાતે વાંચી લેજો. જે સૂચનાઓ આપેલી છે 2, 3, 4, 5, એકદમ સિમ્પલ સૂચનાઓ છે. હું ધીમે ધીમે સ્ક્રોલ અપ કરું છું જેથી તમને ખ્યાલ આવે અને તમે વાંચી શકો અને વિડીયો આપણો લાંબો પણ ન બને. આપણે એવું લાગે તો કેવી રીતે ફોર્મ ભરવાનું એનો વિડીયો આપણે ચેનલ ઉપર મૂકી દઈશું. ખાસ તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણે આ જે ભરતીમાં કેવી રીતે ફોર્મ ભરવાનું, તમારે શું કરવાનું રહેશે ઓનલાઈન. ખાસ મિત્રો, તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. બીજે ક્યાંય તમારે પ્રમાણપત્રો દેવા જવાનું નથી. ઓફલાઈન ફોર્મ નથી ભરવાનું. ખાસ આ જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો આ છે જ્ઞાન સહાયક. બાકીની જે વિગતો છે, જે ઠરાવો છે, જે આ કરારવાળી ભરતીને લગતું છે, એની આપણે માહિતી આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું. ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ધન્યવાદ.